સાત મોગલધામની સાયકલ યાત્રામાં હું આવી ગયો છું અત્યારે શ્રી સુરાપુરા ધામ બોળાદ ભાલમાં, અને ત્યાં આગળ આપણે દર્શન કરવાના છે. આ મૂકી દીધી છે આપણી સાયકલ, જે તમે પાછળ વિડીયોમાં જોઈ શકો છો. અને આ સામે દેખાય છે, તમે જોઈ શકો છો સુરાપુરા ધામ બોળાદ, વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદા. તો આપણે હવે દર્શન કરવાના છે. હું તો દર્શન કરું છું, તમને પણ દર્શન કરાવું છું. અને આપણી 7 મોગલધામ કમ્પ્લીટ થઈ ગયા છે દર્શન. અને હજુ આપણી યાત્રા પૂરી નથી થઈ, હજુ આપણી યાત્રા ચાલવાની છે. 7 દિવસ થશે હજુ આપણી યાત્રાને, અને 7 નાઈટ પણ થઈ જશે. કારણ કે હજુ બહુ બધી જગ્યા ફરવાની બાકી છે. એટલે હું જેટલી પણ જગ્યા ફરીશ એટલી જગ્યાએ હું તમને પણ દર્શન કરાવીશ. તો મારા વિડીયોને જોતા રહેજો. તો હવે હું જાઉં છું અંદર દર્શન કરવા માટે, તો જોડે જોડે તમને પણ દર્શન કરાવું. મિત્રો, આ સરસ મજાનું બોર્ડ મારેલું છે, એ તમે જોઈ શકો છો. આ સામે ઉપર મોટી ધજા દેખાય છે, અને એના પર પણ શ્રી સુરાપુરા દાદા એમ લખેલું છે. આ છે મંદિરનો ભાગ, જે તમે જોઈ શકો છો. અહીંયા પણ બોર્ડ મારેલું છે, અહીંયાથી દર્શન કરી શકાય છે. હવે હું જવાનો છું અંદર દર્શન કરવા માટે, તો તમને પણ દર્શન કરાવવું એ મારી ફરજ છે. તો આ વિડીયોમાં એકવાર વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદા લખી દેજો, જેથી કરીને મને એવું થોડો સહારો મળી રહે. બાકી તમે જોઈ શકો છો, આ છે સરસ મજાનું મંદિર, જે આવેલું છે બોળાદ ભાલમાં. અને આ છે અન્ન ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો. અહીં કોઈ બહારના વ્યક્તિઓ આવે તો જમવા માટે, નાસ્તા માટે અને ઊંઘવા માટે, એટલે રોકાવા માટેની બધી જ સુવિધા આ મંદિરે ઉપલબ્ધ છે. તો હું તો આવી ગયો હતો, હું તો કરી રહ્યો હતો 7 મોગલધામની સાયકલ યાત્રા, પણ રસ્તામાં આવતું હતું સુરાપુરા ધામ, તો આપણે ત્યાં પણ આવી ગયા છીએ, અને ત્યાં પણ આપણે દર્શન કરશું. અને હું તમને પણ દર્શન કરાવું છું, તો દર્શન કરી લો મિત્રો. તો આ છે સુરાપુરા ધામ, જે તમે જોઈ શકો છો. હું તો આવી ગયો છું, અને તમને વિડીયોથી દર્શન કરાવું છું, તો તમે દર્શન કરી લેજો. અને એકવાર કોમેન્ટમાં જય શ્રી સુરાપુરા દાદાનું નામ લખી દેજો, જેથી કરીને મને થોડો ઘણો સહારો મળી રહે. આ સામે દેખાય છે સુરાપુરાનું ધામ, તો દર્શન કરી લો શાંતિથી તમે. મેં તો દર્શન કરી લીધા છે, અને અહીં બહુ બધા ભાઈ ભક્તો દર્શન કરવા માટે પણ આવે છે. અને તમે મારી પાછળ છે આ ધામ જોઈ શકો છો. અને આ જગ્યા આવેલી છે બોળાદમાં, અને અમદાવાદથી થાય છે 120 કિલોમીટર દૂર. હું તો કરી રહ્યો હતો 7 મોગલધામની સાયકલ યાત્રા, એટલે હું તો આવી ગયો છું દાદાને દર્શન કરવા માટે. તો તમે પણ એકવાર જરૂરથી આવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર સુધી બધાને જય મા મોગલ, જય મા સુંદર. મિત્રો, દાદાના દર્શન તમને થઈ ગયા હશે, તો હવે મારે અહીંયાથી નીકળવાનું છે, એટલા માટે વધારે વિડીયો નથી બનાવતો હું. ત્યાર સુધી બધાને જય મા મોગલ, જય મા સુનત. સાથ, સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો, જેથી કરીને હું તમારા માટે નવા વિડીયો બનાવતો રહું.